સાવરકુંડલા શહેરમાં આવેલું આ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર છે. આ આરોગ્ય મંદિરમાં અમેરિકાથી રશ્મિબા જાડેજા મનોચિકિત્સક અહીં દર વર્ષે સેવા આપવા આવે છે. મારું નામ રશ્મિબા જાડેજા ચૌહાણ છે અને હું અહીંયા સેવા આપવા માટે આવું છું લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં 2015 મેમાં પહેલી વાર આવી હતી. અમેરિકામાં કેટલા વર્ષથી છો અને ત્યાં કેટલા વર્ષથી સેવા આપો છો? અમેરિકામાં હું 33 યર્સથી છું અને હું ત્યાં છેલ્લા 22 વર્ષથી એઝ એ કાઉન્સેલર જોબ કરું છું અને સેવા આપું છું અને બીજી પણ ઘણી બધી સેવા કરું છું. વતન સાથેનો પ્રેમ કેમ? અહીંયા કેમ? આઈ થિંક મને એવું લાગે છે કે વતન સાથેનો પ્રેમ જે આરોગ્ય મંદિર લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર જે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનનું છે, તો એ લોકોનો જે મને પ્રેમ મળ્યો છે પહેલી વખતથી, તો એ મને વળીને પાછું અહીંયા બોલાવે છે અને એટલા માટે હું કાયમ રાહ જોતી હોઉં છું કે પાછી ક્યારે આવીશ. અમેરિકા અને ભારતના માનસિક આરોગ્ય પ્રત્યેમાં બંનેમાં અભિગમ શું કેવો છે? બધું જે ડિસઓર્ડર છે એ તો સેમ જ છે, જેમ કે એન્ઝાયટી અને ડિપ્રેશન અને જે પણ સાયકોલોજીકલ ઇસ્યુ છે એ તો સેમ જ છે. પણ અમેરિકાના લોકો જરાય શરમાતા નથી જવા માટે કાઉન્સલિંગ માટે કે મેડિકેશન માટે, અને ભારતમાં મને એવું લાગે છે કે એ લોકોને એમ લાગે છે કે ગાંડા હોય એ જ જાય માનસિક રોગના પાસે, એવું મને લાગે. એટલો ફેર છે. બાકી ડિપ્રેશન અને એન્ઝાયટી તો બધાને સરખું જ છે. અમેરિકા રહીને આ સાવરકુંડલા સ્થળ કઈ રીતે તમે પસંદ કર્યું? એમાં એવું થયું કે જ્યારે પણ આ જે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર જે ફ્રી હોસ્પિટલ છે એનું જ્યારે ઉદ્ઘાટન થવાનું હતું, ત્યારે જ મારા એક ચાઇલ્ડહુડ ફ્રેન્ડ, એ પણ બિઝનેસમેન છે, તો એને ઇન્વિટેશન આવ્યું હતું હરેશભાઈ મહેતા તરફથી કે આ હોસ્પિટલમાં તમે જરૂરથી પધારો જ્યારે ઇનોગ્રેશન થવાનું છે. તો એની સાથે મારી વાત થઈ હતી કે મારે સેવા માટે આવવું છે, તો એને મને જણાવ્યું કે અહીંયા આ હોસ્પિટલ છે જે ફ્રી ઓફ ચાર્જ છે, જો એમાં તારે કરવી હોય તો હરેશભાઈ મહેતા સાથે વાત કરું. અને મેં જોયું તો મને બહુ જ સારું લાગ્યું, તો એમને હરેશભાઈ મહેતા સાથે વાત કરી અને હરેશભાઈ મહેતાએ મને આવકારી અને ત્યારથી હું અહીંયા આવવા મને બહુ જ ગમે છે. એટલે ક્યારથી અહીંયા બેન આવો? સો 2015 ફેબ્રુઆરીમાં આ હોસ્પિટલનું ઇનોગ્રેશન થયું હતું અને હું 2015 મેમાં અહીંયા આવી હતી. વ્યક્તિગત રીતે અહીંયા સેવા આપવાથી શું સંતોષ? વ્યક્તિગત રીતે અહીંયા સેવા આપવાથી મને એ સંતોષ મળે છે કે હું પણ ગામડામાં ને એવી જ રીતના ભણતી હતી અહીંયા હતી ત્યારે, અને અહીંયા સ્પેશિયલી સાવરકુંડલામાં સેવા આપીને મને એ સંતોષ મળે છે કે જે પણ પ્રેમ મને મળ્યો છે બધા તરફથી અને જે પણ સેવા કરવાનો લાભ મળ્યો છે એના તરફથી મને વધારે સારું. કારણ કે અહીંયા મારા કોઈ સગા નથી, પણ આ બધા જેટલા લોકોને હું સંપર્કમાં આવી છે એ બધા મારા સગાથી પણ વધારે થઈ ગયા છે. આ મારું એક મોટું ફેમિલી થઈ ગયું છે. મને એમ લાગે છે કે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરને અંદર હું કરું છું, એક મારું એક ફેવરિટ વર્ડ બની જાય છે. તમને ક્યાંથી પ્રેરણા મળી મનોચિકિત્સક? મને ક્યાંથી પ્રેરણા મળી? મને જ્યારે હું 11મા ધોરણમાં હતી ત્યારે મને મનોવિજ્ઞાન પહેલો મારો સબ્જેક્ટ હતો અને એમાં જે પણ મેં કર્યું એમાં સારું કરતી હતી, તો ત્યારથી મને એમ થયું કે આમાં મને જઈશ તો હું વધારે હેલ્પફુલ બનીશ બધાને. બાકી નહીંતર મને ભણવાનો બહુ શોખ નહોતો, પણ ત્યારથી મને એમ થયું કે હું મનોવિજ્ઞાનમાં જ આગળ વધું એમ. ભવિષ્યમાં શું બેન સાવરકુંડલા કે ગુજરાત કે શું કહેશો? બધા એમ કહે છે કે હું રિટાયર્ડ થઈશ ત્યારે અહીંયા જ આવીશ, પણ અત્યારના હું રિટાયર્ડની જ્યારે 1 મહિનો હું અહીંયા આવું છું, જ્યારે પણ અહીંયા આવું છું, તો હું એ જ લાઈફ જીવું છું કે હું જાણે રિટાયર્ડ થઈને અહીંયા આવી હોય અને હું પૂરેપૂરા મારા 100% અહીંયા આપવાની કોશિશ કરું છું. અને મને અહીંયા જે પ્રેમ મળ્યો છે, અને સ્પેશિયલી જે પણ મારી અહીંયા આવે છે આ ઓફિસમાં, એની સાથે વાત કરીને એમનું દુઃખ ઓછું કરીને જે પણ મને જોવા મળે છે એનાથી મને ખૂબ જ આનંદ આવે છે.